હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું સિંગદાણાની સુખડી। સિંગદાણાની સુખડી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેવા સિંગદાણા લીધા છે। એને આપણે આ રીતે રોસ્ટેડ કરી લઈશું, એટલે કે શેકી લઈશું। આ સિંગદાણાની સુખડી તમે ઉપવાસ કે વ્રતમાં પણ લઈ શકો છો। સિંગદાણા શેકાઈ ગયા છે। હવે એને આપણે થોડા ઠંડા થવા દઈશું। પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થયા પછી આ રીતે મિક્સર જારમાં એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। જો તમારે એના ફોતરા નીકાળવા હોય તો તમે નીકાળી શકો છો। હવે એને ગ્રાઇન્ડ કરીને આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું। હવે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે, એમાં 100 ગ્રામ જેવું ઘી લીધું છે। એ ગરમ થઈ જાય પછી આપણે એમાં 150 ગ્રામ જેવો ગોળ એડ કરીશું। તમારે ગોળ સીણીને લેવો હોય તો તમે લઈ શકો છો, જેથી આપણો ગોળ જલ્દી મેલ્ટ થઈ જશે, એટલે કે જલ્દી ઓગળી જશે। આપણે અહીંયા ગોળને ફક્ત ઓગાળવાનો જ છે, એનો પાયો નથી કરવાનો। આપણો ગોળ મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં જે ગ્રાઇન્ડ કરેલો સિંગનો ભૂક્કો હતો એ આપણે એમાં એડ કરી લઈશું। આ રીતે આપણે એને એડ કરી લેવાનો છે। પછી આપણે આને ઉખાણાની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ ગયો છે। હવે આપણે આ સુખડીને પ્લેટમાં કાઢી લઈશું। આપણે એને આ ઉખાણાની મદદથી આ રીતે ફેલાવી લઈશું અને વાટકીની મદદથી પણ આ રીતે આપણે કરી લઈશું। હવે એને થોડી ઠંડી થવા દેવાની છે। પછી આપણે એના કાપા કરી લઈશું। મેં અહીંયા કાપા કરી લીધા છે અને ઉપર ઝીણા ટુકડા એડ કર્યા છે બદામના। જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો, નહીં તો ઓપ્શનલ છે। અને આપણી સિંગદાણાની સુખડી તૈયાર છે।